આણંદીમાં હજારો ભક્તો ભેગા થયા છે. વિદ્વાનો પણ છે, બ્રાહ્મણો પણ છે, સંતો પણ છે, સાધુઓ પણ છે. કોઈ કોઈ કુતૂહલ જોવા પણ આવેલા છે. આણંદીના બ્રાહ્મણો પણ છે, આપે ગામના બ્રાહ્મણો પણ છે, પૈઠણના બ્રાહ્મણો પણ છે. જેઓએ સુખેથી ચેનથી આ ભાઈ બહેનોના બેસવા દીધા નતા એવા બધા હાજર છે. હવે તો બદલાઈ ગયેલા છે. કથા એવી મધુર છે કે પંઢરપુરથી વિઠ્ઠલનાથ પણ પધાર્યા છે. રૂકમણી દેવી સાથે છે. સમાધિ વિધિનો સવારે 7 વાગ્યાથી પ્રારંભ થાય. સૌથી પ્રથમ સંત જ્ઞાનેશ્વર પરમાત્માના ચરણોમાં વંદન કરે છે. સદગુરુ દેવને વંદન કરે છે અને પછી ઉભા રહીને હજારો બ્રાહ્મણો, પંડિતો, વિરોધીઓ એમને પણ વંદન કરે છે. અને તે વખતે સંત જ્ઞાનેશ્વર એમ કહે છે, આંબી જાતો આમચા ગાવા, આમચા રામ રામ. અમે અમારા ધામમાં જઈ રહ્યા છીએ. બોલ્યા આવીશું, કયું હશે, દુઃખ પહોંચાડ્યું હશે, મનથી કોઈ અશુભ વિચારો કર્યા હશે, તમને ક્ષમા આપજો બ્રાહ્મણો, અમને ક્ષમા આપજો. ક્ષમા તો બ્રાહ્મણોએ માગવા જેવી છે, ક્ષમા તો વિદ્વાનોએ માગવા જેવી છે, ક્ષમા તો પંડિતોએ માગવા જેવી છે. જ્ઞાનેશ્વર ક્ષમા માંગે, અમને ક્ષમા આપજો. અમારા નિમિત્તે તમને ક્લેશ થયો હશે, અમે નિમિત્ત તો ખરા, અમારા નિમિત્તે ક્લેશ થયો હશે, ક્ષમા આપજો. અને ક્ષમાપના વિધિ પછી સંત જ્ઞાનેશ્વરની 16 ઉપચાર પૂજા થાય છે. હજારો માણસો એમની પૂજા કરે છે. પૂજા વિધિ થઈ, પીતાંબર પરિધાન કર્યું છે, માથે સુંદર ફેટો બાંધ્યો છે. વિઠ્ઠલનાથે પોતાના હાથે જ્ઞાનેશ્વરના ગળામાં હાર પહેરા અને સમાધિના સ્થળ તરફ જઈ રહ્યા છે. બહુ સ્થળ દૂર નહોતું. એમની બેઠક ઓટલો, એ ઓટલા પરથી સિદ્ધેશ્વરના મંદિરને બહાર જવાનું છે. પણ જોનારને એમ લાગે જાણે પરણવાણ ચાલ્યા ન હોય, જાણે વડાપ્રધાનની સોગંદ વિધિ કરવા ચાલ્યા ન હોય. પણ ના ના ના, ઉપમા ખોટી છે. આ પરણમાં ચાલ્યા હોય ને એમની ઘણી બળતરા હોય છે, અને વડાપ્રધાનની શપથવિધિ કરવા નીકળ્યા હોય એમને પણ જાત જાતની બળતરા હોય છે. ખબર છે કે કોઈ ખુરશીને હલાવશે. જ્ઞાનેશ્વરના અંતરમાં કોઈ પણ જાતની બળતરા નહીં, કોઈ પણ જાતનો ભય નહીં, કોઈ પણ જાતની શંકા નહીં, કોઈ પણ જાતની મૂંઝવણ નહીં, કોઈ પણ જાતનો બળાપો નહીં, કોઈ પણ જાતની અશાંતિ નહીં. આ તો જેને બ્રહ્મને ભેટવા નીકળ્યા છે. વર્ણન એવું અદભુત છે. જમણો હાથ વિઠ્ઠલનાથે પકડ્યો છે અને ડાબો હાથ નિવૃત્તિનાથે પકડ્યો. કવિઓ તો એમ કહે છે કે એક હાથ પરમાત્માના હાથમાં છે, એક હાથ સદગુરુના હાથમાં છે. આનું જીવન ધન્ય કહેવાય કે એક હાથ પરમાત્માના હાથમાં અને એક હાથ સદગુરુના હાથમાં. જ્ઞાનદેવ ચાલી રહ્યા છે, વિઠ્ઠલનાથની પાછળ રૂકમિણી છે, જ્ઞાનેશ્વરની પાછળ સોપાના અને નામદેવ છે, નિવૃત્તનાથની પાછળ મુક્તાબાઈ. બીજો કોઈ શબ્દ નથી, પરમાત્માના નામનું જ માત્ર ગુંજન છે. જેમ જેમ ચાલે છે હજારો વ્યક્તિ એમના ચરણને રજલે છે. મહારાષ્ટ્રમાં લોટાંગણની પદ્ધતિ છે, આલોડતા આલોડતા જવું. સેંકડો ભાઈ બહેનો જ્યાંથી જ્ઞાનેશ્વર પસાર થયા છે ત્યાંથી આલોડતા આલોડતા નીકળે છે. રજ માથે ચઢાવે, કોઈ ફુલારથી પૂજા કરે. આ બધું આજુબાજુમાં થઈ રહ્યું છે.
પણ જ્ઞાનદેવ તો જાણે કઈ જ થયું નથી, સાવ એકાંતમાં હોય એવા દેખાઈ રહ્યા. આ જ્ઞાનીની કળા છે. આ જ્ઞાનીની અંતરંગ અવસ્થા. મોઢા પરના ભાવ બદલાતા નથી, કોઈ વિકારો દેખાતા નથી. ઇન્દ્રાયણી નદીના કાંઠે સિદ્ધેશ્વરના મંદિરની બહાર સમાધિનું સ્થળ છે. ત્યાં આસન પર બિરાજમાન થયા છે. અને તે વખતે 109 શ્લોકોથી પરમાત્માની સ્તુતિ કરી. તે જ વખતે આ શ્લોકો લખાયા છે. જ્ઞાનેશ્વર બેઠા છે આસને, અને જ્ઞાનેશ્વર જે ભાષા બોલે છે એ છંદને મરાઠીમાં ઓવી કહેવાય છે. 109 ગાથાઓમાં એમને પરમાત્માની સ્તુતિ કરી. વિઠ્ઠલનાથના ચરણોમાં નમ્યા છે, નિવૃત્તિનાથના ચરણોમાં વંદન કર્યા છે. રહેલા હજારો સંતોને બંને હાથ જોડ્યા. અને તે વખતે નામદેવ એમ બોલ્યા, પૃથ્વી અનંત ભક્ત જાલે, પૂરે હી ભવિષ્ય બોલી લે, પર નિવૃત્તિ જ્ઞાન દેવે સોડવી લે અપાર જીવ જંતુ. સંતો ક્યાં આવાજે બોલે છે કે પૃથ્વી પર અનેક ભક્તો થયા, થશે, અત્યારે પણ હશે, પણ નિવૃત્તિનાથ અને જ્ઞાન દેવે જેટલા જીવોને છોડાવે છે એટલા કોકે છોડાવે. આ તો માયાના પાંજરા ઉઘાડવા આવેલા, મૂર્છાના બંધન તોડવા આવેલા, સંસારની મજબૂત બેડીઓ તોડવા આવેલા. જગતે તો એમણે ઝેર આપ્યું, જગતે એમણે દુઃખ આપ્યું, નિંદા આપી, તિરસ્કાર આપ્યો, અનાદર આપ્યો. એમને તો માત્ર જગતને પ્રેમનું અમૃત જ પામ્યું. જગતે શું આપ્યું છે એમને જોયું નથી. અને તે વખતે વિઠ્ઠલનાથ રૂકમિણીજીને કહે છે, દેવો મણતી રૂકમિણી, હા એક જ યોગી દેખિલા નયની, હેચી જ્ઞાન સંજીવની, જાન ત્રૈલોક્યાસી. રૂકમિણી, અમે અમારા જીવનમાં આ એક યોગીને જોયો, જેની પાસે જ્ઞાનની સંજીવની છે. સંજીવની જડીબુટ્ટી છે. ગમે તે મૂર્છા આવ્યો હોય એ સંજીવની જડીબુટ્ટીથી મૂર્છા ઉતરી જાય છે. લક્ષ્મણજીને મૂર્છા જ્યારે આવી ત્યારે સંજીવની કામમાં આવી હતી, પણ એ દેહની મૂર્છા હતી. આ અનેક જીવોને માયાની મૂર્છા છે, મોહની મૂર્છા છે, કામ વાસનાની મૂર્છા છે, દ્વેષની મૂર્છા છે, વૈર ભાવની મૂર્છા છે. અને એ મૂર્છા જ્ઞાન રૂપે સંજીવની વિના ઉતરતી નથી. આ સંજીવની લઈને આવેલા ઘણાની મૂર્છા ઉતર, ઘણાની મૂર્છા. આવું દિવ્ય કામ કર્યું છે રૂકમિણીજી. આવો અલૌકિક યોગી ધરતી ઉપર ક્યારેક જ જોવા મળે. નિવૃત્તિનાથ કઈ બોલ્યા નતા, પણ હવે બોલ્યા વગર રહી શકતા નથી. અને શરીરમાં જે આત્મા રહ્યો છે એનું હોવું એ પારમાર્થિક સત્ય. તમે જાણ્યું જ નથી. તમે ગીતાના શબ્દો બોલો છો, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. પણ શું બોલો છે એમાં? એ અજ છે, ન જાય તે અજ. જે જન્મતો નથી તે, જે જન્મતો નથી, મરતો પણ નથી તે, જે કાયમ રહે છે તે, જે શાશ્વત રહે છે તે, જે ત્રણેય કાળ છે તે. ત્રણેય કાળ છે, શરીરમાં ઉતરે છે પણ તપાવ્યું નથી, માટે એનો જુદો અનુભવ થતો નથી. તપેલામાં દૂધ પડ્યું છે
પણ ચૂલા પર ચડીને તપાવ્યું નથી, માટે મલાઈ જુદી દેખાતી નથી. માનવ જીવનમાં આ કામ થઈ શકે છે, તપાવવાનું કામ થઈ શકે છે, મલાઈ જુદી પાડવાનું કામ થઈ શકે છે. કણ કણમાં રહેલો ચૈતન્ય જુદો અનુભવ કરવાનું કામ, જુદો પાડીને અનુભવ કરવાનું કામ માનવ દેહમાં થઈ શકે છે. વિશ્વના કણ કણમાં રહેલા પરમાત્માનો અનુભવ જીવનમાં કરી શકાય. તો તત્વ હાજર છે પણ અપ્રગટ છે. ભારતીય તત્વજ્ઞાનની મહત્વની વાત છે, તમને કોઈ આત્મા આપી નહીં શકે અને તમને કોઈ પરમાત્મા આપી પણ નહીં શકે. પરમાત્મા એ બજારો ચીજ નથી, એ લે વેચ કરવાની ચીજ નથી, એ ગીવ એન્ડ ટેકમાં એ વસ્તુ આવતી નથી. આપો અને લ્યો એવી વસ્તુ પરમાત્મા નથી. પરમાત્મા તો છે, કોણ આપશે એને? પરમાત્મા તો છે, કોણ ખસેડશે એને? એ પારમાર્થિક સત્તા છે, એ સત્તા ખસેડી નહીં શકાય. જેમ રાષ્ટ્રપતિનું પદ રહેશે, રાષ્ટ્રપતિ નહીં રહે, પદ રહેશે. કેટલા રાષ્ટ્રપતિ થયા? ફકરુદ્દીન થયા, અલી મોહમ્મદ થયા, સંજીવ રેડ્ડી થયા, અને હમણાં આપણા જ્ઞાની પણ ગયા, થયા જુદા જુદા. રાષ્ટ્રપતિ પદ રહેશે, વ્યક્તિ નહીં રહે. પારમાર્થિક સત્તા રહેશે, શરીર નહીં રહે. તો પારમાર્થિક સત્તા શરીરમાં જે રહી છે એનો તપશ્ચર્યાથી તપીને એક વખત માટે જુદો અનુભવ જેને કરી લીધો છે એવા અનુભવને જ્ઞાનીઓ ભેદ વિજ્ઞાન કહે. ચેતન શુદ્ધાત્મા ધ્યાવો નિજ પરચે ધામ ધૂમ સદાય, નિજ પરચે સુખ ચેતન. આ બે એક છે, પણ એ ગયા તન્મય થઈ ગયા, તદાકાર થઈ ગયા છે, જુદા દેખાતા નથી પણ છે જુદા. એ જુદા પાડવાનું કામ જેમ અગ્નિ કરે છે અને પછી એને મલાઈ કહેવાય છે, એમ શરીર અને ચૈતન્ય તપશ્ચર્યાથી બંને જુદા પાડીને ચૈતન્યનો અનુભવ જે કરવો એને કહેવાય છે ભેદ જ્ઞાન. એવો અનુભવ એક વખત જેને જીવનમાં કર્યો એનો જન્મ ટળશે, એનું મરણ પણ ટળશે, એનો સંસાર પણ મળશે, એના વિકારો શાંત થશે, એની આસક્તિઓ છૂટી જશે, એનો મોહ ગળી જશે, માયાનું આવરણ તૂટી જશે, અજ્ઞાનના અંધકાર દૂર થઈ જશે, જ્ઞાનના અજવાળા પથરાશે, એને શાંતિ મળશે, ક્ષમતા મળશે, સમાધાન મળશે, જીવનમાં આનંદ લહેરાશે અને જીવન પ્રસન્નતાથી ભરપૂર બનશે. નહીં તો ઊંવા કરતા જન્મવાનું અને ઓયો કરતા મરવાનું, આ બે કાયમ રહેશે. જ્ઞાનેશ્વર એમ કે અપ્રગટ છે પણ અપ્રગટ. એટલા જ માટે ઘણી વ્યક્તિઓ આત્માનુભવ કર્યા સિવાય મરે છે. અહીં તમે જે આવો છો એવો નિર્ણય કરવા માટે આવો છો કે પારમાર્થિક સત્તાનો જીવનમાં એક ક્ષણભર માટે પણ અમને અનુભવ કરી લેવો. અંતો મોહત્તમ મિત્તમ પી ફાસ્યમ હુજ્જજેહિમ સંમત્તમ તેસિમ અવઢ પુગ્ગલ પર્યતો સંસારવો હોય. વધારેમાં વધારે માત્ર 48 મિનિટ, વધારેમાં વધારે માત્ર 48 મિનિટ મેક્સિમમ જેને શરીરથી ભિન્ન ચૈતન્ય તત્વનો પ્રગટ અનુભવ કર્યો છે એનો સંસાર રહી શકતો નથી. મેક્સિમમ 48 મિનિટ. પણ એમ કે છે ક્ષણ માટે પણ જેને અનુભવ કર્યો એને કહેવાય છે ભેદ જ્ઞાન. એટલા માટે નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છૈની નિહારો તસ છૈની મધ્યપાતિ દુવિધા
કરે જડ ચેતન ફાડો ચેતન ચેતન ऐसा ज्ञान विचारो। જેમ ધારદાર કુહાડી લાકડાને બે ફાડ કરી નાખે છે, એમ ધારદાર તપથી શરીર અને આત્મા એ બંનેનો જુદો અનુભવ તો એક વખત કર, એ અપ્રગટ છે, એને પ્રગટ જ કરવાનું છે. એ અપ્રગટને પ્રગટ કરવું પડે એટલા માટે જ સાધના. સાધના મોક્ષ માટે નથી, સાધના પુણ્ય માટે નથી, સાધના સ્વર્ગ માટે નથી, સાધના આવતો જન્મ સુધારવાના માટે નથી. આવતો જન્મ તો આ ક્ષણે સુધરી જશે. સાધના એટલા માટે છે કે જે અપ્રગટ છે એને પ્રગટ કરવું છે. દૂધની પોતાની મલાઈ છે, ચૈતન્ય તમારું પોતાનું છે. તમે આળસ કરો અને તમે ન તપાવો, તમને મલાઈ ન મળે. તમારો વાંક, દૂધનો વાંક નહીં. તમે જાણો છો કે દૂધમાં મલાઈ છે ને તમે તપાવો જ નહીં. કોઈ આળસુ બેન હોય પડ્યું રહેવા દો કે તો મલાઈ નકામી જશે, તમારા કામમાં નહીં આવે. અને ડાયો માણસ એ મલાઈને જેમ તારવે છે તો મલાઈ કામમાં આવશે. એમ શરીર દૂધ છે, અંદર મલાઈ છે, ચૈતન્ય, એને જુદું જો પાડશો તો તમને આનંદ થશે. નહીં તો શરીર તમારું ખતમ થઈ જશે, વાર નહીં લાગે. તો તત્વ હાજર છે, એનો ઉપભોગ ન થાય. શબ્દ છે ઉપભોગ, અનુભવ. ચૈતન્યનો પણ અનુભવ થાય છે. તમે કોઈ સંગીત સાંભળતા હો, જેમ ઢોલવા લાગો છો. હવે તો પોપ સંગીત આવ્યું છે, લોકો કૂદવા લાગે, છોકરા છોકરીઓ ઉભા થઈને રૂમ બંધ કરીને કૂદે પાછા, જેમ કૂદમ કૂદી શકાય. જેમ સાંભળો છો સંગીત અને જેમ અંદર ઉપભોગ થાય છે, એમ જે મલાઈનો ઉપભોગ થાય છે, એમ શરીરથી જુદું તારવેલું ચૈતન્ય એનો ઉપભોગ થાય છે. એને કહેવાય છે આનંદ. આનંદ શબ્દની સ્પષ્ટ વ્યાખ્યા સમજી લો, બાકી સુખ આનંદ એ કહેવાય. શરીરથી ચૈતન્ય, તપશ્ચર્યાથી ચૈતન્ય રૂપી મલાઈ જુદી પાડીને એનો અનુભવ જે થાય એને કહેવાય છે આનંદ. તમે તો બફામાં જ બોલતા હો. કોઈ પૂછે કે આનંદમાં છો ને? હો, શું અને ભણતા પડે છે આટલી બધી આનંદમાં છે નો હોય? તો આનંદ તો જેને ચૈતન્ય અનુભૂતિ કરી છે. નિશ્ચય સ્વલક્ષણ અવલંબી પ્રજ્ઞા છૈની નિહારો તસ છૈની મધ્યપાતી દુવિધા કરે જડ ચેતન ફાડો. એ જેમ જુદા કરે છે અગ્નિ, મલય જેમ જુદી પાડે છે, એમ તપશ્ચર્યાથી અથવા ધ્યાનથી અથવા યોગની પ્રક્રિયાથી આ તપાવવાનું કામ છે. આપણો અગ્નિ, એ અગ્નિ ઉપર જો આપણે ચડી જઈએ અને જો જાતને તપાવીએ તો અંદરનું ચૈતન્ય જુદું પડશે. જ્ઞાન દેહમાં રહેલા, કણકણમાં રહેલા ચૈતન્યનો જુદો અનુભવ કરવાની ભૂમિકા પૂરી પાડે છે. અને ભક્તિ વિશ્વના કણકણમાં રહેલા પરમાત્માનો અનુભવ કરવાનો અવસર આપણા માટે ઉભો કરે. અને જાણવું તે જ્ઞાન અને પ્રગટ કરવાનો પ્રયોગ, એનું નામ સાધના. લોકો એમ કે સાધના કરવી એટલે શું કરવું? જાત જાતનું કરતા હોય છે લોકો, જાત જાતનું કરતા હોય. કે માથાના વાળ વધારતા હોય, કે ભસ્મ લગાડતા હોય, કોઈ ચીપીઓ રાખતા હોય, કોઈ ગાંજો ચલમ પીતા હોય, કોઈ ઉભા ઉભા રહેતા હોય, કોઈ વ્રત વગેરે કરતા હોય, જાત જાતનું કરે. સાધનાની વાત સમજી લો. જાણવું, દેહના કણકણમાં ચૈતન્ય છે તે જાણવું એ જ્ઞાન, અને એને પ્રગટ કરવાનો પ્રયોગ એને કહેવાય છે સાધના. તો સાધના વગર નહીં ચાલે, તપ્યા વગર નહીં ચાલે, એ માટે પ્રયોગ કરવો પડશે.
જાણીને કરવાનું શું? માટે જ્ઞાનેશ્વર એમ કહે છે કે જ્ઞાન વત્તા તપ, આનું નામ સાધના. એકલું તપ નહીં, એકલું તપ અજ્ઞાન કષ્ટ. જાણ્યા વગર તપ શું? જાણ્યા વગર તપ શું? કાશીમાં જઈને લોકો કરવતમાંથી મુકાવતા. આ સહેલી વાત નથી. આ માથા પર કરવત મુકાવી અને બે ફાડ કરી નાખી શરીરની, એટલા માટે મોક્ષ મળે. મોક્ષ ન મળે, ફાડ જુદી પડી જાય. મોક્ષ બોક્ષ ન મળે, મોક્ષ માટે રસ્તો નથી. આ એથી મોક્ષ ન મળે. અજ્ઞાન કષ્ટ, અજ્ઞાન કષ્ટ. કષ્ટ કરો સંયમ ધરો, ગાળો નિજ દેહ, જ્ઞાન દશા વિન જીવને, નહીં દુઃખનો છે આત્મ તત્વ વિચારીએ. સાપ તો રાફડામાં છે, પણ રાફડો તોડે સાપ ન મરે. રાફડામાં સાપ છે એમાં નાની, પણ રાફડો તોડે સાપ જતો નથી. સાપને દૂર કરવો. શરીરમાં ચૈતન્ય છે, શરીરને ખતમ કરે ન પડે, અંદર ચેતનાને જગાડવાની છે. વડે અજ્ઞાન, અજ્ઞાનથી થયેલું તપ એ કદાચ પુણ્ય આપશે, અનુભવ નહીં થાય. વડે જ્ઞાનેશ્વર એમ કહે છે કે જ્ઞાન વત્તા તપ. એક જ્ઞાનીનું તપ, જ્ઞાનીનું બધું સાચું, અજ્ઞાનીનું બધું જ ખોટું. રેકગ્નાઇઝ નહીં થાય. જ્ઞાનીનું માન્ય, અજ્ઞાનીનું માન્ય નહીં. અજ્ઞાની ઊંચો થઈને નીચે પટકાય તો એનું માન્ય નહીં, જ્ઞાનીનું માન્ય. તો જ્ઞાન વત્તા તપ, તો તપની સાધના. જ્ઞાન વત્તા ભક્તિ, તો ભક્તિની સાધના. જ્ઞાન વત્તા ધ્યાન, તો ધ્યાનની સાધના. જ્ઞાન વત્તા યોગ, તો યોગની સાધના. જ્ઞાન વત્તા નિષ્કામ કર્મ, તો નિષ્કામ કર્મની સાધના. પણ જ્ઞાન પહેલા અને વત્તા સાધન, જ્ઞાન પહેલા ને વત્તા સાધન. મજાકમાં એવું કહેવાય છે, એક બ્રાહ્મણને એક દેવતા પ્રસન્ન થયા. એ દેવતાએ કહ્યું કે તને જે માગવું તો માગી લે, તું માગી છે અમે તને આપવાના છે. બ્રાહ્મણે કોઈ ઉતાવળ ન કરશો, મને જરા વિચાર કરવા. પછી એને કહું કે હું ઘરે જાઉં અને લખી લાવું રકમ, મારે શું માગવાનું છે તે. અને મોટો ફ્લેશકપ કાગળ લીધો હોય. એને વિચાર એવો કર્યો કે પેલા મિંડા કરી નાખી. એકડો કરતા કેટલી વાર, અને ટાઈમ આપે તો 5 વાગ્યાનો. એ મિંડા કરે જ ગયો કરે. પત્નીએ કહ્યું કે ઉઠો 4 વાગે, કાજો રહેવા હજુ મીંડું કરવા. 4:45 થયા, 5માં 5 કમ. કહું કે હવે જાઓ તમે, દેવતા આવી ગયા હશે. અને કાગળ લઈને દોડ્યો, આપ્યો કાગળ, વાંચ્યો. દેવતાએ આપી દીધું, પણ શું આપ્યું? પણ મીંડા એકડો કરવાનું ભૂલી ગયા. એકડા વિના મીંડા શા કામના. જ્ઞાન વિના તપ, એકડા વિનાના મીંડા જેવી. જ્ઞાન વગરની ભક્તિ એકડા વિનાના મીંડા જેવી. જ્ઞાન વગરનું ધ્યાન એકડા વિનાના મીંડા. 500 જાણિયા ગયા હોય પાટણથી અમદાવાદ લગ્ન કરવાના માટે, અને મુહૂર્ત્યો જ રહી ગયો તો કોને પરણાવશો? ત્યાં ઓલો જોઈએ ને ઘોડે ચડનારો, કોને ચડાવશો? હાલ જ્ઞાનેશ્વર એમ કહે છે કે ભક્તિને જોડ જોઈશે જ્ઞાનની, તપને જોડ જોઈશે જ્ઞાનની, ધ્યાનને જોડ જોઈશે જ્ઞાનની, યોગને જોડ જોઈશે જ્ઞાનની, સેવા પરોપકાર નિષ્કામ કર્મને પણ જોડ જોઈશે જ્ઞાન. એ જગતના 2 પ્રકારના વર્ગ છે. એક વર્ગ
પ્રયોગો બહુ કરે છે, સાધનાઓ બહુ કરે છે, પણ જ્ઞાન રહિત, જ્ઞાન શૂન્ય. ધર્મના નામે ઓછું થાય છે. અરે જેને નમાજ પડવો છે ને મસ્જિદો ક્યાં ઓછી છે, જેને દર્શન કરવા છે ને મંદિરો ક્યાં ઓછા છે. એ મંદિર ને મસ્જિદનો ઝઘડો. નમાજ કોને પડવી છે? લડવું છે. અને લડવાના માટે હવે સાધનો ખૂટ્યા, એ મંદિરોના સાધનો બનાવીએ, લડીએ તો ખરા એનાથી. જ્યાં જ્ઞાન નથી એ જ્ઞાન રહિત પ્રયોગ. જ્ઞાન રહિત પ્રયોગ એ અજ્ઞાનનું સામ્રાજ્ય છે. જ્ઞાન રહિત પ્રયોગ અજ્ઞાનનું સામ્રાજ્ય. જેટલા મતો, મતાંતરો, માન્યતાઓ, સંપ્રદાયો, પ્રણાલિકાઓ, જડતાઓ, વાડાઓ એ બધા જ્ઞાન રહિત પ્રયોગના કારણો છે. એક વર્ગ, મોટો વર્ગ તોળાશાહી. બીજો વર્ગ પ્રયોગ રહિત જ્ઞાન. વાત બ્રહ્મ જ્ઞાનની જ, પણ પ્રયોગ જીવનમાં નહીં. ન કામ ઘટે, ન ક્રોધ ઘટે, ન લોભ ઘટે, ન આસક્તિ ઘટે, ન બીડી છૂટે, ન સિગારેટ છૂટે, ન વ્યસનો છૂટે, ન અનાચાર છૂટે, કઈ છૂટે નહીં. વાત બ્રહ્મ જ્ઞાન તો જ નહીં. તો આ પ્રયોગ રહિત જ્ઞાન. જ્ઞાન ખરું પણ પ્રયોગ રહિત. સમજી લેજો. આ બે વર્ગ અટકીને ઉભા છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર ભેદન કાઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયા જડ અહી. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાં, વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે અહીં. વાત તો જ નહીં કરે, મોહ ઘટ્યો ન હોય, આસક્તિ ઘટી ન હોય, મમત્વ ઘટ્યો ન હોય, એક દમડી પણ છૂટે નહીં એનાથી, દમડી ન છૂટે. અને એમ કે જગત મિથ્યા, જગત મિથ્યા, દમડી છૂટે નહીં. એક વર્ગ રાત દિવસ મથે છે, પ્રયોગ કરે છે, પણ જ્ઞાન નહીં. તો બે વર્ગના હાથમાં મલાઈ નહીં આવે, રહી જશે મલાઈ પર. એમને આત્મા નહીં મળે, એમને પરમાત્મા નહીં મળે. એના માટે ત્રીજો શબ્દ છે, ત્રીજો વર્ગ. જ્ઞાન વત્તા પ્રયોગ એ સાથે જે કરે છે એ ત્રીજો વર્ગ. ભગવદ્ ગીતામાં આના માટે એક અદભુત શબ્દ આપ્યો છે, સાંખ્ય યોગ. આ શબ્દ બહુ ગંભીર છે. સાંખ્ય આધિક યોગ સરવાળે સાંખ્ય યોગ. સાંખ્ય એટલે જ્ઞાન અને યોગ એટલે પ્રયોગ. પ્રયોગમાં ભક્તિ આવી, પ્રયોગમાં તપ આવ્યું, પ્રયોગમાં ધ્યાન આવ્યું, પ્રયોગમાં યોગ આવ્યો, પ્રયોગમાં નિષ્કામ કર્મ પણ આવ્યું. પણ સાંખ્ય વત્તા યોગ, સાંખ્ય યોગ. જૈન પરંપરાનો શબ્દ છે સમ્યક દર્શન યુક્ત સમ્યક જ્ઞાન. એકલું જ્ઞાન નહીં, સમ્યક દર્શન યુક્ત. એકલી ક્રિયા નહીં, સમજણ પૂર્વકની ક્રિયા. અને આવું જે કરે છે, પણ જ્ઞાનેશ્વરે એમ કહ્યું કે એટલું જ તમારા અમારા જેવા સાધકોનું કામ છે. જ્ઞાનેશ્વર પોતાની જાતને ટોચ ઉપર મૂકતા નથી, એ પોતાની જાતને સાધકમાં ગણે. એમના પાછળ પરમહંસ 108, 1008, 1,08,000 ફલાના ફલાના, ધર્મ ધુરંધર, ધર્મ માર્તંડ, જ્યોતિષ માર્તંડ, જગતના ગુરુ, વિશ્વના કલ્યાણ, કઈ મળે જ નહીં. શ્રી જ્ઞાનેશ્વર બસ. ખાલી ઘડો બહુ વાગે અને વાલનો દાણો બહુ વાયડો હોય, બહુ ફૂલે. જ્ઞાનીની વાત ક્યાં કરે? જ્ઞાની તો મટી ગયો છે, જ્ઞાની તો મટી ગયો.
તમને ખબર નહીં પડે કે જ્ઞાની છે. આગળ ખબર પડે કે જ્ઞાની છે, સમજો કે જ્ઞાની નથી. એમ કે છે કે એટલું જ તમારા અમારા જેવા સાધકોનું કામ. આપણે આટલું જ કરવાનું. દૂધમાં મલાઈ તૈયાર છે, તપાવીને મલાઈને જુદી પાડવા. તેમને જાણે મલાઈ તારવી આપ્યા જેવું થયું. આવી સાધના જેમને કરી એમને દેહમાંથી આત્માને જુદો તારવીને અનુભવ્યો અને વિશ્વમાં રહેલા પરમાત્માને એમને અનુભવ્યો. અને એવો અનુભવ એક ક્ષણભર માટે પણ જેમને કર્યો છે એમની અનેક જન્મોની આસક્તિઓ ખરી પડે છે, અનેક જન્મોના વિકારો ખરી પડે છે, અનેક જન્મોની ઈચ્છાઓ ખરી પડે. પણ એક વાત વિશેષ છે. અંતર્ગત 5મું સૂત્ર, જેની પ્રતિભાને આટલું દર્શન થયું એને દૂધ તપાવીને મલાઈ અલગ કરવાની પણ જરૂર નથી. જરા કઠિન વાત. પ્રતિભામાંથી પ્રગટેલું જ્ઞાન શબ્દ સમજી લો. આ શબ્દ તમારા ખ્યાલમાં તો છે જ. પ્રતિભા શબ્દ ઘણી વખત વાપરો છો તમે. આ માણસની પ્રતિભા ઘણી છે, આપણે ખબર નથી પ્રતિભા એટલે શું. સફારી સૂટ જોધપુરી એ પ્રતિભા, વાળ ઓળતા આવડે એ પ્રતિભા, ચમચમ બૂટ પહેરતા આવડે એ પ્રતિભા, મોઢા પર જરા લપેડા વધારે કરે એ પ્રતિભા. પ્રતિભાનો અર્થ એ નથી. વ્યક્તિત્વ, પર્સનાલિટી. પ્રતિભાનો અર્થ એ થાય છે પ્રતિભા. પ્રતિ એટલે સામે અને ભા એટલે પ્રકાશવું. સામે પ્રકાશવું એને કહેવાય છે પ્રતિભા. સામે પ્રકાશવું એને કહેવાય છે પ્રતિભા. એટલે શું? શબ્દ સમજી લો. અનેક જન્મોમાં વિવિધ સાધનાઓ કરીને સાધક પોતાના બાહ્યકરણો, શરીર, ઇન્દ્રિયો, પ્રાણ વગેરે વગેરે અને અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ અંતઃકરણ ચતુષ્ટય અને અંતર્વેદી જ્ઞાનની ધારા એને નિર્મળ, સ્વચ્છ અને શુદ્ધ કરીને સ્વચ્છ આરિસા જેવું બનાવીને એવું જ્ઞાન જે લઈને આવ્યો છે એને કહેવાય છે પ્રતિભા. ઊંઘશો નહીં, ઊંઘ આવે એવી વાત છે. આમ તો જાગી જાવ એવી વાત છે, પણ ઊંઘ આવે એવી વાત છે. આ પ્રતિભા થઈ. એવું જ્ઞાન લઈને આવ્યો છે જેની જ્ઞાનની ધારા શુદ્ધ છે, જેનું અંતઃકરણ મન, બુદ્ધિ, ચિત્ત શુદ્ધ છે, જેના બાહ્યકરણો શુદ્ધ છે. એવું લઈને સ્વચ્છ આરિસા જેવું શુદ્ધ કરીને જે આવ્યો છે એનામાં આત્માનું પ્રતિબિંબ પડશે, એનામાં પરમાત્માનું પ્રતિબિંબ પડશે. એ પ્રકાશ ઝીલીને વળતું બિંબ પોતાની આસપાસ ફેંકશે. તો આવી પ્રતિભા જેને પ્રાપ્ત કરી છે એની વાત તો જુદી છે, પણ તમારા અમારા જેવા સાધકો માટે તો આ સાધનાના તાપથી તપાવીને દૂધમાં રહેલી મલાઈ જુદી પાડવા જેવી છે. 2 અંશો બાકી છે આ સૂત્રના, એની ચર્ચા આવતીકાલે થશે. શ્રીપાલ અને મૈના કુમારીના જીવનનો આજથી પ્રારંભ થાય છે. આ ધરતી ઉપર ઘણી અદભુત ઘટનાઓ ઘટી છે. મોટા ભાગની અદભુત ઘટનાઓ લખાઈ નથી, લિપિબદ્ધ થઈ નથી, શબ્દમાં ઉતરી નથી. આ જેટલા ચરિત્રો છે એટલા જ અવતારી પુરુષો થયા છે એમ નહીં.
જેટલા નથી લખાયા એ લખાયા છે એના કરતા ઘણા મોટા છે, ઘણી સંખ્યા મોટી છે. આ ધરતી ઉપર એવા દિવ્ય કોટીના પુરુષો થયા છે કે જેમના ચરિત્ર લખાયા પણ હશે અને કોઈના લખાયા નહીં પણ હોય. એવા ચરિત્રો એ દર્પણ છે, આરીસો છે. તમારામાં જ્યારે જ્યારે નિરાશા આવે, તમે જ્યારે હિંમત હારી બેસો, અંદરથી નેગેટિવ મૂડ તમારું ક્રિએટ થાય, નેગેટિવ એપ્રોચ તમારે જાત સાથે મારો જ્યારે થાય, હું નહીં કરી શકું એવું તમને જ્યારે લાગે, ત્યારે આવા અસાધારણ કોટીના દિવ્ય પુરુષોને યાદ કરો. જેમ કાંટા વચ્ચે ગુલાબ ખીલ્યું, આશ્ચર્યની વાત, કાંટા વચ્ચે ગુલાબ ખીલ્યું. જ્ઞાનેશ્વર કાંટા વચ્ચે ખીલ્યું, જોયા આપણે હમણાં, કાંટા વચ્ચે ખીલ્યું. અસંખ્ય સંકટો, અસંખ્ય મુશ્કેલીઓ વચ્ચે ખીલે, રોયા નહીં, ભોગ મૂકી નહીં, એમ નિરાશ થયા નહીં, ગેમેક્શન ઘોડીને પી ન ગયા. એવું કરવું પડે એવું હતું, એવું કરવું પડે એવું હતું. આવા કષ્ટો વચ્ચે પણ જેની ચેતનાનો રસ સુકાયો નથી, એવી એક વિભૂતિ વર્ષો પહેલા થઈ. જૈન પરંપરામાં 24 અવતારો થયા છે, તીર્થંકરો કે 20મા તીર્થંકર મુનિસોરત સ્વામી, એમના વખતમાં આ બંને દિવ્ય પુરુષો થયા. એકનું નામ શ્રીપાદ અને એમને સાથેની જે સ્ત્રી એનું નામ મયણા. ખરેખર તો આ સંઘર્ષ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વચ્ચેનો છે. મોટા ભાગના સંઘર્ષો કુટુંબોમાં જ થયા છે અને કુટુંબ બે ભાગમાં વેચાઈ ગયું છે. એક ભાગ પાસે આસુરી સંપત્તિ અને બીજા ભાગ પાસે દૈવી સંપત્તિ, એક જ કુટુંબ. જેમ પાંડવોનું કુટુંબ એક જ કુટુંબ પણ બે ભાગમાં વેચાઈ ગયું. એક ભાગમાં આસુરી સંપત્તિ કૌરવો, એક ભાગમાં દૈવી સંપત્તિ પાંડવ. જગતમાં જે સંઘર્ષ ચાલે છે હંમેશા એ દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ વચ્ચે ચાલે. જેમની પાસે દૈવી સંપત્તિ છે એમને તમામ પ્રકારની પીડાઓ આપીને જ રાજી થવું એ આસુરી સંપત્તિ વાળાઓનો આનંદ છે. આસુરી સંપત્તિ વાળાઓની મજા જ એમાં છે કે જેમની પાસે દૈવી સંપત્તિ છે એમને આપાય એટલી પીડા, અને ગમે તેવી પીડા સામેથી આવે પણ દૈવી સંપત્તિ ન ખોવી એ દૈવી સંપત્તિ જેમની પાસે છે એમના જીવનની ટેક છે. આ ભૂમિકા સમજી લેજો. રામાયણમાં પણ એક જ વ્યક્તિ પણ આસુરી સંપત્તિ વાળી, ભલે માત્ર કઈ અંગારો એક જ આખા ઝાડના ખેતરને ખતમ કરે. એ જ રીતે મહિનાના જીવનમાં જે સંઘર્ષ થયો એ પિતા પુત્રી વચ્ચે સંઘર્ષ, કોઈ ભૌતિક કારણોસર નહીં, પર્યાવરણને દહેજ ઓછું આપ્યું એના કારણે નહીં, પણ જે કંઈ સંઘર્ષ થયો એ કરવો નહોતો પણ આવ્યો. એ સંઘર્ષના મૂળમાં એકની પાસે દૈવી સંપત્તિની, બીજાને પાસે આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિનું મુખ્ય ધ્રુવપદ એક જ, હું કરું છું, મારા કરવાથી જ થાય છે, હું ધારું તે કરી શકું છું, એવો કર્તૃત્વનો અહંકાર રગરગમાં જેને પીડા આપતો હોય એ આસુરી સંપત્તિનું ધ્રુવપદ છે. બહુ મોટી પીડા છે. તમે કરો એમાં નાની, પણ હું કરું
એ આસુરી સંપત્તિ. તમે કરો એમાં ના નહીં, પણ મારા કર્યા વગર નહીં થાય એ આસુરી સંપત્તિ. તમે કરો એમાં ના નહીં, હું આ તો માટે થયો, આસુરી સંપત્તિ. તમે કરો એમાં ના નહીં, પણ મારા વગર નહીં થાય, આસુરી સંપત્તિ. તમે કરો એમાં ના નહીં, પણ મારા સિવાય કોઈ નહીં કરી શકે, આસુરી સંપત્તિ. આસુરી સંપત્તિનું ક્ષેત્ર ઘણું મોટું છે. એ બધા કર્તૃત્વ અહંકારો અને જગતમાં જે સંઘર્ષો થયા છે તે કર્તૃત્વ અહંકારના કારણે થયા છે. ઉજ્જૈની સ્થળ છે તે વખતનો પ્રદેશ, આજે મધ્યપ્રદેશ, તે વખતે એને માળવા કહેવાતું. પેલું પાટનગર ઉજ્જૈન. અને ઉજ્જૈનીના મહારાજા પ્રજાપાળ મહારાજ જ્યારે રાજ્યસભામાં આવે તો નિયમ પ્રમાણે ભાટ, ચારણ, કવિઓ સ્તુતિ કરે. મંત્રીઓ, મહામંત્રીઓ, શેઠિયાઓ, સેનાપતિઓ સભામાં હાજર હોય, લડીને એમને પ્રણામ કરે. અને પછી પ્રજાના મહારાજા પૂછતા હતા, પ્રજા સુખી તો છે ને? અને મંત્રીઓ કહેતા હતા, હા મહારાજ, પ્રજા બહુ સુખી છે. કોના કારણે સુખી છે? પ્રજા સુખી છે પૂછવાને પાછળનું કારણ આ હતું. સુખ દુઃખ જાણવા નતા, કોના કારણે સુખી છે. બીજું શું કહે? આપણાથી સુખી છે. તો હું જો વિફરું તો શું થાય? તો પ્રજા દુઃખી થાય. મહારાજ, આપ જ સુખી કરી શકો તેમ છો અને આપ જ દુઃખી કરી શકો તેમ છો. બધું આપણા હાથમાં છે. આપ રાજાની, આપ પરમાત્મા છો, આપ પરમેશ્વર છો, આપ ઈશ્વર છો. આપ ધારો તે કરી શકો. પ્રજા પણ મહારાજા પછી કહેતા હતા કે મારા મંત્રીઓ સમજુ છે ને શાણા છે, એમને અક્કલ છે. સમજ્યા અક્કલનું કારણ? સમજણ છે. આ જ્યારે જ્યારે વાત થતી હતી તે વખતે એક વ્યક્તિને વાત ખટકતી, એના દિલમાં દર્દ થતું હતું, વ્યથા થતું. એ વ્યથા એટલા માટે કે આ બધા જ ભેગા થઈને આ પ્રજાપાળ મહારાજાને ખોટા રસ્તે ચડાવી રહ્યા. તમે સત્કર્મ કરો એની વાત તો પછી, પણ તમે ખોટા રસ્તે ન જાઓ એ વાત બહુ મહત્વની. તમે દૂધ ન પી શકો, બહુ ચિંતા નહીં, પણ દારૂ તો ન જ પીવો એ અનિવાર્ય છે, ન ચાલે. તમે સન્માર્ગે ન જઈ શકો, ઠીક, પણ તમે ખરાબ માર્ગે તો ન જ જાઓ. ખટક થતી. અને ખટક જેને થતી હતી એ પ્રજાપાળ મહારાજાની પત્ની, જેનું નામ ગુણસુંદર. એની બે સ્ત્રીઓ હતી. એકનું નામ ગુણસુંદરી અને એકનું નામ રૂપસુંદર. નામ બરાબર વ્યાજબી જ હતા. રૂપસુંદરી એટલે રૂપરૂપનો અંબા, પણ ગુણ નહીં. ગુણસુંદરી ખરી પણ રૂપ ઓછું, પણ ગુણ ખરા. ફૂલ ખરું પણ સુગંધ નહીં. દેખામાં સારું ખરું પણ સુગંધ નહીં. રૂપ ગમે તેવું હોય પણ ગુણ નહીં હોય તો શું કરશે? આજે શેની પસંદ થાય છે આપણને ખબર નથી, કઈ શું જોવે છે લોકો. પણ કોઈ છોકરી એમ છોકરાને પૂછતી હશે ખરી કે આપણે પરણીશું તો ખરા, પણ તમે લાશ તો પછી નહીં લ્યો ને ઓફિસમાં બેસીને? આવું પૂછાય? રૂપ જેની પાસે છે અને સદગુણ નથી. સદગુણ જેની પાસે છે પણ રૂપ ઓછું છે. ગુણ સુંદરી કદરૂપી નથી, પણ ઝઘડા મારતું સૌંદર્ય નતું, પણ સદગુણથી ભરેલી. એ પત્ની તો હતી જ, એને પતિના દેહની ચિંતા તો હતી જ, પણ સૌથી વધારે ચિંતા પતિના આત્માની.
આખી સમજાયું તમને? દેહની ચિંતા કરનારા ઘણા મળશે, પણ આત્માની ચિંતા કરનારા ભાગ્ય જગતમાં કોઈ મળશે. તમારું શરીર તો સારું છે ને એમ પૂછનારા ઘણા મળશે, પણ તમારો માયલો તો સારો છે ને એમ પૂછનારા કેટલા મળશે? અને પૂછાય નહીં ને, ઓહો બહુ ડાયા થઈ ગયા એમ કે પાછા. ગુણ સુંદરીને એમ થતું હતું કે અમારા પતિ બુદ્ધિમાન છે, આવા સત્યાધીશ છે, પણ આ આખું ટોળું એમને ખોટે માર્ગે ખેંચી દે. ઘણા ખોટા માણસો વચ્ચે રહેલો એક માણસ, એને મોટું નુકસાન તો એ થાય છે કે સાચું કહેનાર વ્યક્તિ એ એરિયામાં આવી શકતી નથી, આ કોરડન તોડીને. આ મોટી મુશ્કેલી છે. અમારી પણ મુશ્કેલી આ જ છે. તમારી આજુબાજુમાં જો કોરડન છે ને એ તોડીને અંદર નથી આવી શકાતું. આ મોટી મુશ્કેલી છે. ખટકે છે અને દુઃખ થાય છે. અને દુઃખમાંથી એક કથા ઉભી થઈ. આજે પ્રસ્તાવના કરીએ. અદભુત કથા છે. આ ગુણસુંદરીની દીકરી એ જ મહિના સુંદર, એક જ દીકરી. લાખો વર્ષ થયા, આજે પણ એનું નામ જગતમાં છે. એકે નાપી સુપુત્રેન સિંહ સ્વપતિ નિર્ભરમ. નીતિશાસ્ત્રમાં હિતોપદેશમાં કહ્યું છે કે એકે નાપી સુપુત્રેન, એક પણ સુપુત્ર જો હોય તો પિતાની કીર્તિ હજારો વર્ષ સુધીમાં જગતમાં ગાજતી રહે છે. ઉદાહરણ આપ્યું કે એક સિંહનું બચ્ચું હોય તેની સિંહણ નિરાતે ઊંઘી શકે છે, પણ વરમ દશભી પુત્રેણ ભારમ વહતી ગર્દભી. આનું ભાષાંતર મને નહીં કરવું પડે. ગર્દભી ગધેડીને 10 બાળકો હોય તો એને જિંદગીભર ભાર જ વહન કરવા. ક્યાં સિંહનું બાળ? એક સુપુત્ર, એક સુપુત્રી, એક સુપુત્ર. અને એ સુપુત્રી જીવનમાં સંગ્રામ ખેડ્યો છે, સંગ્રામ ખેડ્યો છે, બહાદુરીથી ખેડ્યો છે, મોટું યુદ્ધ ખેડ્યું છે. એ કથાનો પ્રારંભ આજથી. જ્ઞાનેશ્વરજીના સૂત્રો, આ 6થા સૂત્રના 2 અંશો બાકી છે. હું વારંવાર તમને કહું છું, તમને રસ ન પડે બરાબર, તમને કંટાળો આવે બરાબર, પણ વારંવાર કહું છું કંટાળ્યા વગર આ સમજી જ લેજો. આ માલ છે. ભૂસું તો ગમે ત્યાં મળશે, ચવાણું તો ગમે ત્યાં ફાંકવા મળશે. જ્ઞાનેશ્વરે ચવાણું નથી આપ્યું, કિંમતી વસ્તુ આપ. બરાબર સમજજો, જીવનમાં જીવજો. આજની વાત એ કે દૂધમાં મલાઈ છે, તપાવાથી જુદી પડશે. દેહમાં આત્મા છે, ધ્યાનના અગ્નિથી આત્માનો અનુભવ થશે. તો એ તપાવીને કાલે આવજો, અનુભવ થઈ જશે. ધન્યવાદ.